નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ ડાભી સુધા ધોરણ 8 પાઠ 7 આબોહવાકીય ફેરફાર। આપણા દેશની અંદર આબોહવા છે એ ખૂબ જ મહત્વની છે અને આબોહવામાં ફેરફાર થવાને કારણે ઘણા બધા છે ખેતીના પાકો છે નથી થતા, કઠોળનું ઉત્પાદન ઓછું થાય છે અને બાળકોની અંદર જો કઠોળ છે એ ઓછો ખોરાકમાં લે તે કુપોષણના ભોગ બને છે અને ઘણી બધી પ્રજાતિઓ છે પક્ષીઓની એ પણ આજે લુપ્ત થતી જાય છે। અને આજે આપણે જોઈએ તો હવામાન એટલે શું, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું, ગ્લોબલ વોર્મિંગ એટલે શું, વાતાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ, આબોહવા, બદલાતી આબોહવા, પૃથ્વી ગરમ કેમ થાય છે, ગ્લોબલ વોર્મિંગથી બચવાના જે ઉપાયો છે, આ બધા મુદ્દાઓ આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બધા મુદ્દાઓને સમજીએ। ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફાર। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે અને આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। તો એના કારણો કયા કયા છે? તો કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ છે દૂષિત થાય છે અને વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં છે એ ફેરફાર થાય છે, તેને આબોહવામાં ફેરફાર કહેવામાં આવે છે। તો નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવાતા પ્રદેશ શોધી એવું અહીં કેમ છે તેનું કારણ શોધો। તો અહીંયા તમને એક સારણી આપેલી છે, એમાં દેશ આપેલા છે, ક્યાં કેટલી ગરમી પડે છે, કેટલી ઠંડી પડે છે, કેટલો વરસાદ પડે છે અને કારણ છે આપણે લખવાનું છે કે ભાઈ રશિયામાં છે તો ગરમી કેમ ત્યાં આટલી પડે છે, ઠંડી આટલી પડવાનું શું કારણ છે, વરસાદ કેમ 100 સેમી પડે છે, તે કારણ આપણે જાતે લખવાનું છે। તો પહેલું આપણને કહેલું છે રશિયા, તો ત્યાં ગરમી કેટલી પડે છે તો કે 15 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી તો કે -20 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ તો કે 100 સેમી। તો એનું શું કારણ છે તો કે રશિયા દેશ છે એ સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં આવતો હોવાથી ત્યાં ગરમી ઓછી અને ઠંડી વધુ પડે છે। બીજો દેશ આપેલું છે ઈરાન, એમાં ગરમી કેટલી છે 30 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી 10 ડિગ્રી સેલ્સિયસ, વરસાદ 50 સેમી। તો ઈરાનનું શું કારણ છે તો કે ઈરાન દેશનો મોટા ભાગનો વિસ્તાર રણ પ્રદેશ હોવાથી ગરમી સરેરાશ 30 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડી 10 ડિગ્રી સેલ્સિયસ અનુભવાય છે। હવે બ્રાઝિલમાં ગરમી 38 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી 25 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ ત્યાં કેટલો પડે છે તો કે 250 સેમી। તો હવે એનું કારણ શું છે તો કે બ્રાઝિલની અંદર બ્રાઝિલ દેશ છે વિષુવવૃત્તની પાસે આવેલ હોવાથી ગરમી 38 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડી 25 ડિગ્રી સેલ્સિયસ છે જેટલી અનુભવાય છે। અહીં જંગલો આવેલા હોવાથી વરસાદ 250 સેમી જેટલો પડે છે। ત્યાર પછી આવેલું છે નોર્વે, એમાં પણ તમે જોઈ શકો છો 10 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી -40 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ કેટલો પડે છે તો કે 50 સેમી પડે છે। તો નોર્વે દેશ છે એ શીત કટિબંધમાં આવેલો હોવાથી ત્યાં ગરમી છે 10 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલી અનુભવાય છે। પાંચમું આપેલું છે ફિલિપાઇન્સ, ત્યાં ગરમી કેટલી પડે છે 35 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી 30 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ 300 સેમી। તમને એ ખબર હોવી જોઈએ કે 24 મીમી બરાબર 1 ઇંચ વરસાદ થાય। એટલે હવે આપણે જોઈએ ફિલિપાઇન્સ, તો ફિલિપાઇન્સ દેશ છે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો દેશ છે, તેથી અહીં ગરમી છે 35 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલી રહે છે અને આ દેશ દરિયા કિનારે આવેલો હોવાથી ભેજનું પ્રમાણ છે એ વધુ રહે છે અને અહીં 300 સેમી જેટલો વરસાદ છે એ પડે છે। છઠ્ઠું આપેલું છે સાઉદી અરેબિયા, તો અહીંયા છે ગરમી કેટલી પડે છે 45 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી કેટલી પડે છે 29 ડિગ્રી સેલ્સિયસ અને વરસાદ 10 સેમી। તો એનું કારણ શું છે તો સાઉદી અરેબિયા દેશનો મોટા ભાગનો વિસ્તાર છે રણ પ્રદેશ છે, તેથી અહીં 45 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી અને સરેરાશ લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે। અહીં સૂકા પવનો ફૂંકાય છે, તેથી માત્ર 10 સેમી જેટલો વરસાદ પડે છે। તો આ કારણો મેં તમને કહ્યા છે, એ તમારે પેન અથવા તો પેન્સિલથી અહીંયા તમારે આ ખાનાની અંદર લખી લેવાના છે। હવામાન એટલે શું? તો
કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. તો તમે અહીંયા જોઈ શકો છો, તમને બે નકશા બતાવેલા છે, બંને ભારતના જ છે, પણ આ બાજુનો જે નકશો છે ટેમ્પરેચર બતાવે છે અને અહીંયા છે વરસાદની હવાની સ્થિતિ બતાવે છે. તો આપણે નકશો જુઓ અને વિચારો અને સમજીને નોટબુકમાં લખો આ સ્થળ છે, એ સ્થળે કેવું હવામાન છે. તો આપણે આ નકશા ઉપરથી એટલું કહી શકીએ કે નકશામાં દર્શાવેલ તાપમાન જોતાં જણાય છે કે ભારતમાં હાલ શિયાળો છે. ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ અને દક્ષિણ ભારતમાં સાવ ઓછું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં 33 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સૌથી ઓછું અને લઘુત્તમ તાપમાન લખનૌમાં 9 ડિગ્રી સેલ્સિયસ છે. ભારતમાં ઉત્તરના પહાડી પ્રદેશો અને તમિલનાડુ સિવાયના બધા જ પ્રદેશોમાં આકાશ એકંદરે વાદળ વગરનું સાફ છે. તમિલનાડુમાં આકાશ વાદળથી છવાયેલું છે, ત્યાં વરસાદથી થવાની તેમજ પશ્ચિમ હિમાલયના પહાડી પ્રદેશોમાં વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના છે. તમને અહીંયા બતાવેલું જ છે. અમદાવાદ છે, ન્યૂ દિલ્હી, લખનઉ, કોલકાતા, હૈદરાબાદ ને ચેન્નઈ, અહીંયા તમને બધાના ટેમ્પરેચર આપેલા જ છે. પણ તમને એ ખબર હોવું જોઈએ કે કયું જે રાજ્ય છે એ ક્યાં આવેલું છે. અહીંયા ગુજરાત રાજ્ય આવેલું છે, તો ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો અહીંયા અમદાવાદ આપેલું છે. તો હવે આપણે જોઈએ આબોહવા એટલે શું. તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા રણ પ્રદેશનું ચિત્ર તમને બતાવેલું છે, ખૂબ જ સરસ છે, એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું દેખાય છે કે રણ પ્રદેશ આ રીતનો હોય છે. અને અહીંયા નીચે બરફથી પીગળેલ, જે પેલા બરફ એકદમ પીગળેલો હોય છે અને પછી જે ઓગળે છે ત્યારે છે એ કઈ રીતે છે ધોધની જેમ પ્રવાહ પડતો હોય એ રીતે પડે છે. તો બંને ચિત્ર તમે જોયા અને તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આબોહવા એટલે શું. તો તમારે યાદ રાખવું પડશે કે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. હવે આપણે જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્યો. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે અહીંયા તમને દ્રશ્ય આપેલું છે ગ્રીન હાઉસ ઇફેક્ટનું. તો આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ છે અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. એટલે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યાં શું હોય તો કે સૂર્યનો તાપ છે એ ઓછો હોય, એટલે ત્યાં છે એ સૂર્યનો પ્રકાશ બહુ મળતો નથી. એટલે જે છોડ છે, શાકભાજી છે, વૃક્ષોનો વિકાસ છે એ બહુ થતો નથી, કારણ કે વૃક્ષ છે એને પાણી પણ જોઈએ, ખાતર પણ જોઈએ, સૂર્યપ્રકાશ પણ જોઈએ. પણ જો સૂર્યપ્રકાશ જ ઓછો હોય તો વૃક્ષોનો કે શાકભાજીનો કે છોડનો છે વિકાસ થતો નથી. તો એ લોકો શું કરે તો કે કૃત્રિમ વ્યવસ્થા કરે છે, કાચ કે કાપડની છત છે એ બનાવે છે અને એમાં છે ગરમી છે જળવાઈ રહે છે, જેને શું કહે છે તો કે જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તમે એ ચિત્રમાં પણ જોઈ શકો છો. ત્યાર પછી વિચારવાનું છે કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારીબારણા કાચના શા માટે રખાતા હશે. તો કાચના બારીબારણા હોવાથી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે, સૂર્યનો પ્રકાશ પણ ઘરમાં સારી રીતે આવી શકે છે. રાત્રે ઘરમાં સગડી હોવાથી બહારની ઠંડીથી કાચના બારીબારણાને વધુ રક્ષણ આપે છે. હવે બદલાતી આબોહવા, અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં, અહીંયા દુષ્કાળનું ચિત્ર છે. અહીંયા તમે જુઓ છો કે વધારે પડતા હિમાલયનું ચિત્ર આપેલું છે, એકદમ બરફ છે જામેલો છે. અહીંયા તમે જુઓ પૂરની સ્થિતિ કેવી છે તો કે ભાઈ એકદમ પાણી છે, વાહનો પણ તમને ડૂબેલા દેખાય છે. તો આ શું છે તો કે બદલાતી આબોહવા છે. ઉપરના દરેક ચિત્ર માટે એક એક વાક્ય તમારે નોટબુકની અંદર છે એ લખવાનું છે કે તમને જે ચિત્ર આપેલા છે એમાંથી તમને શું શું દેખાય છે. આ આબોહવા બદલાય છે જેના કારણે આ પરિસ્થિતિ છે ઊભી થાય છે. અત્યારે આપણે જોઈએ છે કે એક જ દિવસની અંદર આપણને બે કે ત્રણ ઋતુ છે એનો અનુભવ થતો હોય છે. ઘણી વખત વરસાદ પણ આવે, ગરમી પણ પડતી હોય છે, ઠંડી પણ પડતી હોય છે. તો આ શું છે તો કે બદલાતી આબોહવા છે.
ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા શું છે તો કે ભાઈ જંગલો કાપી નાખવાનું પ્રમાણ. અહીંયા તમે ચિત્રની અંદર તમને ગ્લોબલ વોર્મિંગ છે એ બતાવેલું છે, કયા કયા કારણો જવાબદાર છે. CFC છે, અહીંયા વાહનોના છે, કારખાનાના જે ધુમાડાઓ છે, બધા એને જવાબદાર છે. હવે તમને એક પ્રવૃત્તિ કરવાનું કહેલું છે કે ધાબળાને ઓઢીને 10 મિનિટ છે એ સૂઈ જાઓ. અને શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગનું આવું જ કંઈક છે કે આપણે 10 મિનિટ સુધી છે એકદમ ધાબળો ઓઢીને સૂઈ જઈએ તો બહારની હવા છે અંદર નથી આવી શકતી, અંદરની હવા બહાર નથી જઈ શકતી. એટલે આપણને શું થશે તો કે ગરમીનો અનુભવ થશે. એ રીતે સૂર્યનું પણ એવું જ છે. પણ અહીંયા વાતાવરણને જે પ્રદૂષિત કરે છે આ બધા તત્વો, જેને કારણે છે એ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ ઊભી થાય છે. વર્તમાનપત્રોની અંદર પણ તમે સાંભળતા હશો, તમને સમાચાર પણ આપેલા છે કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગમાં 14 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું ઈસવીસન 2009માં. રણમાં હિમવર્ષા. મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ ઈસવીસન 2005. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન 2006. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમ નદીમાં 5 કિમીનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોકીમી બરફની છાજલી પીગળી ગઈ અને નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. આ જે છે એ બધા સમાચાર છે કે પહેલાં આ રીતે છે એ સમાચાર આવતા. પૃથ્વી ગરમ કેમ થાય છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એને ટૂંકમાં CFC કહેવામાં આવે છે, અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે અહીંયા છે એ એકદમ પાણી આવેલું છે. એટલે અહીંયા વાતાવરણ કેવું રહેશે તો કે ઠંડુ રહેશે. અને આ બધા જે ખંડોમાં છે એને વાતાવરણ કેવું રહેશે તો કે ગરમ રહેશે. 1995થી 2004 સુધીનું છે તમને અહીંયા ટેમ્પરેચર બતાવેલું છે. પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર. હવે તમે જુઓ છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. જો કાર્બન ડાયોક્સાઇડ છે 64%, ક્લોરોફ્લોરોકાર્બન 65%, મિથેન 10% અને હેલો કાર્બન છે 0.5%. તો વિશ્વનો દરેક માનવી છે 4.5 મેટ્રિક ટન CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. અને આજથી 100 વર્ષ પહેલાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ 275 ppm હતો અને આજે 350 ppm થયો. ppm એટલે કે પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ. અહીંયા તમને આપેલું છે ppm એટલે પાર્ટ પર મિલિયન, 10 લાખનો એક ભાગ એટલે કે 0.28% હોય તો તેને શું કહેવાય તો કે 280 ppm કહેવાય છે. અને અહીંયા તમને એક છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન કેટલું છે એનું તમને એક સારણી આપેલી છે, જેને આપણે નકશો કહીએ, આલેખ જેવો. તો તમે જોઈ શકો છો અહીંયા જે તમને બ્લુ કલરનું ટપકું દેખાય છે એન્યુઅલ એવરેજ એટલે વર્ષની છે પરિસ્થિતિ બતાવે છે. અને જે લાલ લીટી આપેલી છે તમને 5 યર એવરેજ એટલે 5 વર્ષનું છે એ તમને આ લાલ જે લીટી દેખાય છે એ બતાવે છે. તો અત્યારે સૌથી વધુ તમે જુઓ 0.6% 2000માં પહોંચી ગયેલું છે. અહીંયા સ્થિતિ છે એ તમને આલેખ ઉપરથી જ ખબર પડી જશે કે કયા વર્ષની અંદર છે એ કેટલું છે તાપમાન હતું. છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન, આ 150 વર્ષ છે એની અંદર કેટલું તાપમાન વધ્યું એનો તમને એક અહીંયા આલેખ બતાવેલો છે. વિચારો, ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય
એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ સંતુલિત છે, પણ હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય, તો તમારે વિચારવાનું છે. તો આપણે કહી શકીએ કે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરનું તાપમાન પણ વધી જાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનમાં ભારે હોવાથી તે પૃથ્વી સપાટીની સૌથી નજીક રહે છે. આ વાયુને કારણે ઓઝોન વાયુનું સ્તરમાં ગાબડું પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના વધવાથી આબોહવામાં પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે નીચેની સારણીનું વાંચન કરો અને વિચારો. આપણી પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ તે ચકાસો. હવે આપણે બધાએ વિચારવાનું છે કે આપણે પૃથ્વી ગરમ થાય છે એમાં આપણે કેટલા જવાબદાર છીએ. તો અહીંયા તમને એક સ્થળ અને વસ્તુ બતાવેલું છે. અહીંયા એનો સમય અને અહીંયા ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ. તો પેલું છે થર્મલ પાવર મથક 200 મેગાવોટ એટલે વાર્ષિક, એટલે કે 12 મહિનાની વાત કરેલી છે. તો 9 લાખ ટન મોટર કાર વાર્ષિક એટલે આપણે એક વર્ષની વાત કરીએ 17 કરોડ ટન. એસી સરેરાશ 2 કલાકમાં એટલે કે 24 કલાકમાં સમય 2230 કિગ્રા. ટીવી 24 કલાકમાં 190 કિગ્રા. ટ્યુબલાઇટ 24 કલાકમાં 88 કિગ્રા. કમ્પ્યુટર 24 કલાકમાં 130 કિગ્રા અને ફ્રીજ 24 કલાકમાં 920 કિગ્રા. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે આ જે વસ્તુઓ આપેલી છે એમાંથી કેટલી વસ્તુને તો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે કેટલા જવાબદાર છીએ એ તમે જેટલી વસ્તુનો ઉપયોગ કરતા હશો એના ઉપરથી આપણે અંદાજ કાઢવાનો છે. વર્લ્ડ મીટોયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. હવે તમે જોયું કે ભાઈ જે આ સંસ્થા યાદ રાખજો તમે, WMO એને શું કહેવામાં આવે તો કે વિશ્વ હવામાન સંસ્થા, જે ઈસવીસન 1850થી આજ સુધીમાં 2008નું વર્ષ હતું એ સમુદ્ર અને જમીન સપાટી પરનું એક સંયુક્ત તાપમાન 0.31 હતું 2008નું અને ઈસવીસન 1961થી 1990 ગાળાના સરેરાશ તાપમાન કરતાં કેવું હતું તો કે વધારે હતું. હવે આપણે જોઈએ મિથેન એટલે કે CH4. ઈસવીસન 1750માં 315 ppmમાંથી 2005માં 1764 ppm જેટલા ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે. તો હવે દિવસે દિવસે શું છે તો કે ભાઈ વધારો થતું જાય છે. તો શા કારણો છે એના? તો પહેલાં તો આપણે આટલું જાણવું જોઈએ કે એક વ્યક્તિ પ્રતિદિન જો વસ્તુઓ ગ્રહણ કરે તો લગભગ 80% વાયુ હોય છે અને એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. તો આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુનું સેવન કરે છે. હવે કારણ જાણવાનું છે કે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયામાં 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. ડાંગરની ખેતી 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન. હવે નાઇટ્રસ ઓક્સાઇડ, તો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ એટલે અત્યારે 319 ppm થયું છે. તમારે આંકડો યાદ રાખવો પડશે. ક્લોરોફ્લોરોકાર્બન એને ટૂંકમાં શું કહેવાય? CFC. તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, 1 માઇક્રોફોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. જુઓ, ફોમ છે, પ્લાસ્ટિક છે, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને શું કહે છે? એરોસેલ કહે છે. અને વગેરેનો જે વપરાશથી CFCમાં શું થાય છે? વધારો થાય છે. CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આટલું આપણે જાણીએ કે 23 જાન્યુઆરી છે એ 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને
ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, ઓઝોન દિવસ ક્યારે ઉજવાય એવું ખાલી જગ્યામાં કે વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે, તો તમારે તારીખ યાદ રાખવી પડશે 16 સપ્ટેમ્બર. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. હવે 1980 પછીનું કયું વર્ષ સૌથી વધારે ગરમ હતું, તો તમારે યાદ રાખવું પડશે 2007. ગ્લોબલ વોર્મિંગની અસરો. તો વનસ્પતિ ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ તો લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી અને ગીધ, એનું પ્રમાણ છે કેવું છે, તો કે ઘટતું જાય છે. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. તાપમાન વધવાને કારણે શું છે, તો કે હિમાલયની 2000 જેટલી નદીઓ છે એ શું થયું, તો કે ઓગળી ગઈ છે. તમને અહીં ચિત્ર પણ બતાવેલું છે. જૂન 19, 2006, જુલાઈ 1, 2003 અને મે 12, 2001. તો તમે જોઈ શકો છો કે અહીંયા પરિસ્થિતિ કેવી છે, કે એકદમ અહીંયા જામેલી તમને દેખાય છે, બરફ જામેલો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલો છે બરફ જામેલો છે ને કેટલો છે હવે પીગળી ગયો છે. હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન. તો તમે એમાં પરિવર્તન ચિત્રની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કેટલું છે પરિવર્તન આવી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ છે વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે એક બે ઋતુ છે એ ભેગી સાથે જોવા મળે છે. શિયાળો હોય તો પણ તડકો પડે છે, ઘણી વખત વરસાદ પણ પડે છે, તો એ ખેતી માટે પણ નુકસાનકારક થાય છે. ગુજરાતની દરિયાઈ સપાટી 50 સેમી જેટલી વધતા જમીનની ખારાશ પણ વધશે. ખેતી ઉત્પાદનમાં સતત ઘટાડો છે નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે. હાલ આપણે બધા કોરોનાની બીમારીમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો આપણે થોડીક આ બીમારીનું સાવધાની અને સાવચેતી રાખવી, જેથી આપણે આ બીમારીના ભોગ ના બની શકીએ. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2016માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. જો અહીંયા કલ્પના કરેલી છે કે હજી 2016 આવશે, અત્યારે આપણે 2020 ચાલે છે, કે 2000 એટલે કે 80 વર્ષ પછી કેવી પરિસ્થિતિ ઊભી થશે, તો કે ભાઈ ગુજરાતના લોકો છે 55 લાખ લોકોને છે સ્થળાંતર કરવું પડશે. એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું પડશે. વૈશ્વિક તાપમાનને વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. હવે તાપમાન એટલું બધું વધી રહ્યું છે કે જે ફૂલોની સુગંધ એકદમ સરસ હતી એની સુગંધ શું છે, તો કે ઓછી થતી જાય છે. એટલે એને પણ નુકસાન થયું છે. મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. પહેલાં મધપૂડાનું પ્રમાણ છે વધારે હતું, પણ હાલ આપણે જોઈએ તો મધપૂડા આપણને બહુ ઓછા પ્રમાણમાં છે વૃક્ષોની અંદર જોવા મળે છે. આ તાપમાનમાં વધારો થાય છે, જેને કારણે મધમાખીઓ છે એ પણ મધપૂડા ઓછા બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો. આ બધા એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જ છે જે પૃથ્વી પર તાપમાન છે એ વધારનારા છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રીજ છે, એસી છે, અહીંયા કારખાનાઓ છે, અહીં ઓઝોન વાયુનું પણ તમને બતાવેલું છે ચિત્ર. તો આ બધા શું છે, તો કે ભાઈ આબોહવાકીય જે ફેરફાર થાય છે એના માટે આ તાપમાનમાં વધારો કરનારા જ પરિબળો છે. તો આપણે શક્ય એટલો જોઈએ એટલો જો એનો ઉપયોગ કરીએ વ્યવસ્થિત, તો આ તાપમાનમાં થોડોક આપણે ઘટાડો કરી શકીએ. ચિત્ર 7.10 જુઓ અને તેના થકી CO2નું કેટલું ઉત્સર્જન થાય છે તેની નોંધ કરો. એટલે એ તમારે નોંધ કરવાની છે. તમારા બધાના ઘરે છે એ હશે જ, કમસે કમ છે ફ્રીજ તો બધાના ઘરે હોય જ, અમુકના ઘરે એસી પણ હશે. કારખાના અને ધુમાડાઓ છે એ પણ તમે ક્યાંક બહાર જતા હોય તો તમે જોતા જશો કે કેટલા બધા ધુમાડાઓ છે એ નીકળતા હોય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે.
બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, તો અહીંયા તમે જોઈ શકો છો સૌર ઉર્જા, આ સૌર ઉર્જાનું ચિત્ર છે. અહીંયા પવન ઉર્જા છે, એની નીચે બાયોગેસ છે, ભરતી ઓટ ઉર્જા છે. તો આ બધા શું છે તો કે બિનપરંપરાગત છે ઉર્જાના સ્ત્રોતો છે, જે પૂરા ન થઈ શકે એવા, જે આપણા માટે ફાયદાકારક છે. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ એક તો ઘટાડવો જોઈએ, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કાપવા ન જોઈએ, વનીકરણથી કાર્બન ઓછો થાય છે, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, એટલે કે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, વૃક્ષોનું આપણે છે એ વાવેતર વધારે કરવું જોઈએ. તો વૃક્ષો છે એક તો શુદ્ધ હવા આપે છે, લાકડું આપે છે, વરસાદ પણ લાવવામાં ઉપયોગી થાય છે. ઘણા બધા પક્ષીઓ છે એ માળા બનાવી શકે છે વૃક્ષોમાં. કોઈ થાક્યા પાક્યા માણસો છે એ વૃક્ષ નીચે બેસી અને શુદ્ધ હવા લઈ શકે છે, આરામ કરી શકે છે. અને વૃક્ષો કાપવા ન જોઈએ. અને વનીકરણથી કાર્બન છે એ ઓછો થાય છે. પોલિથીનનો બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, એટલે પ્લાસ્ટિકની જે બેગો આવે છે એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ કે પ્લાસ્ટિકની બેગો છે એ કચરા સાથે જ્યાં ત્યાં ફેંકી દેવાથી શું થાય તો કે ભાઈ ગાયો હોય છે એ ખાવા માટે શું કરે તો કે આખી કોથળી સહિત ખાઈ જાય છે. કેમ કે એની પાસે ભગવાન એવા હાથ નથી આપ્યા કે કોથળી ખોલી અને અંદરનું ખાઈ શકે. એને ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે, છતાં પણ જો એ પ્લાસ્ટિકમાંથી પોતાનો ખોરાક ન મેળવી શકે તો આખી પોલિથીનની બેગ સાથે ખાઈ જાય છે. તો એવું ના કરવું જોઈએ. એના શરીરને પણ નુકસાન થાય, એ પણ એક જીવ છે, એટલે એની આપણે કાળજી રાખવી જોઈએ. એટલે આ જે નકામો કચરો હોય આપણે કચરા પેટીમાં જ નાખવાની ટેવ પાડવાની, જેથી કોઈ પશુ છે એ ખાય નહીં અને એ રોગના ભોગ ના બને. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોને વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી, લીડો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયામાં અંકુશ રહે. હવે જો પશુઓનો જે ખોરાક છે એમાં બાયોટિક ભેળવવું, તેથી પશુઓના જઠરમાં છે મિથેન પેદા કરતા જે બેક્ટેરિયા છે ને અંકુશમાં આવી જાય, એટલે કે ઓછું થઈ જાય પ્રમાણ. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એટલે ઘરમાં જો આપણે ટીવી હોય, ટ્યુબલાઇટ હોય, કમ્પ્યુટર હોય, જો આપણે જરૂર પૂરતો ઉપયોગ કરીએ તો પણ આપણે ઘણો બધો છે એ આપણને જ ફાયદો થશે. અને બિલ પણ ઓછું આવશે. આપણે વધારે વપરાશ કરીએ તો આપણે બિલ પણ એટલું ચૂકવવું પડે અને તાપમાનમાં પણ વધારો થાય. એટલે આપણે જરૂર પૂરતો જો ઉપયોગ કરશું તો આપણા માટે ફાયદાકારક રહેશે. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. જો હમણાં તમે થોડા દિવસ પહેલાંના ન્યૂઝપેપરમાં આવેલું હતું કે પાણીનો જો તમે ખોટી રીતે બગાડ કરશો તો પણ તમને હવે દંડ કે સજા કરવામાં આવશે. એટલે બહુ જેને પાણી ઢોળવાની ટેવ હોય, અતિશય પાણીનો બગાડ કરતા હોય એ લોકોને પણ હવે દંડ ચૂકવવો પડશે. પાણી એ કુદરતી સંપત્તિ છે, એટલે આપણે એને જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. કે ભાઈ ક્યારેક વરસાદનું પ્રમાણ ઓછું હોય તો જો આપણે પાણી સાચવીને રાખ્યું હોય તો બીજા વર્ષે આપણને જ કામ આવી શકે. એટલે પાણીનો છે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો, CNGનો વપરાશ વધારવો. તો જો આવી બધી આપણે બાબતો ધ્યાનમાં રાખીશું તો આપણે ગ્લોબલ વોર્મિંગથી ઘણી બધી રીતે બચી શકશું. હવે તમારે વિચારવાનું છે કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણે રહેઠાણ કેવા હોવા જોઈએ, વિચારો. તો અત્યારે તો હું તમે તમારી રીતે વિચારવાનું જ છે તમારે. અત્યારે હું તમને અહીંથી ઉત્તર આપી દઉં છું એનો, કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણો ઇકો ફ્રેન્ડલી હોવા જોઈએ. એટલે કે આવા રહેઠાણોમાં હવાની અવરજવર, સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહેવા જોઈએ. એટલે કે હવા ઉજાસવાળું એક તો આપણું મકાન છે હોવું જોઈએ. એકદમ પેક નહીં રાખવાનું, અમુક જગ્યાએ છે બારીઓ પણ રાખવાની જેથી હવાની અવરજવર થઈ શકે.
ઘરની અંદર શક્ય હોય તો સૂર્ય ઉર્જાના ઉપયોગથી ચાલતા યંત્રો વસાવવા જોઈએ. ઘરમાં CFCનું પ્રમાણ વધારે નહીં તેવા યંત્રોનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે ઘરની અંદર ઘણા લોકોના ઘરે તમે જો સૂર્ય કુકર હોય તો સૂર્ય કુકરની અંદર જે રસોઈ બનાવવામાં આવે, જેમ કે બાફવાનું હોય, ભાત છે, દાળ છે, એવું બધું એમાં બફાઈ જાય છે. સૂર્યના પ્રકાશમાં તમે મૂકી દો તો સૂર્ય કુકરમાંથી જે એ રસોઈ બને છે એનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે, સ્વાદિષ્ટ હોય છે, મીઠાશ હોય છે. અને જે આપણે ગેસ ઉપર રસોઈ બનાવીએ છીએ એના અને સૂર્ય કુકરમાં બનેલ રસોઈમાં ઘણો બધો આપણને તફાવત જોવા મળે છે. તો આપણે છે એ ગેસનો પણ બચાવ કરી શકીએ અને સૂર્યપ્રકાશ છે એના દ્વારા જ જો આપણે રસોઈ છે એ બનાવી શકીએ. તો એ આપણે કુદરતી રીતે જે મળતું હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જે આપણા ઘરની અંદર ચાલતા યંત્રો છે, ટીવી છે, ટ્યુબલાઇટ છે, કમ્પ્યુટર છે, મોબાઈલ છે, એનો શક્ય એટલો જરૂર પૂરતો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આપણે છે ગ્લોબલ વોર્મિંગ છે એના જે બચાવવાના ઉપાયો છે ખરા અર્થમાં આપણે ઉપયોગ કર્યો કહેવાશે ને આપણા દેશ માટે જે ફાયદાકારક થશે. આટલું જાણો કે 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે છે, 33,000 લીટર પાણીની જરૂર પડે છે અને 11 વૃક્ષોના લાકડાનો માવો છે એ વપરાય છે. કેટલા કાગળ બનાવવા માટે? તો 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળીની જરૂર, 30,000 લીટર પાણીની જરૂર પડે અને 11 વૃક્ષોના લાકડાનો માવો છે એની જરૂર પડે છે. તો આપણે પાણીનો છે ખોટો બગાડ કરીએ તો આપણને છે એ કાગળ ક્યાંથી મળશે? 30,000 લીટર પાણી જોઈએ 1 ટન કાગળ બનાવવા માટે, એટલે આપણે પાણીનો છે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોઈએ નવો મુદ્દો, પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. યાદ રાખજો, હવે જો માણસ જ છે એ પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું આ વિશ્વને સમજાણ. અને ત્યારે 1972ની અંદર યાદ રાખજો ક્યાં બેઠક મળી? તો સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટેની બેઠક મળી હતી. અને ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. અને આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે અને ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છે એનું ઉત્સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું આ પાઠની અંદર કે પર્યાવરણને બચાવવા માટે વૈશ્વિક નીતિ કઈ હતી, પછી એના ઉપાયો કયા કયા હતા, બિનપરંપરાગત સ્ત્રોતો કયા હતા, એની અસરો કઈ કઈ હતી, પૃથ્વી ગરમ કેમ થાય છે, બધા મુદ્દાઓનો છે આ પાઠમાં આપણે અભ્યાસ કર્યો છે. અને આ પાઠમાંથી આપણને એટલું જાણવા મળ્યું છે કે આબોહવા કયા ફેરફાર થાય છે એના જવાબદાર થોડા ઘણા અંશે માણસ પોતે જ છે. તો આપણે જો થોડું ઘણું વિચારી અને જો આપણે તાપમાનમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા માટે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેવાનું છે. એટલે જરૂર પૂરતો જો આપણે ઉપયોગ કરશું તો એ આપણને ફાયદો થશે. હવે આપણે છે એનું સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. પ્રશ્ન બીજો, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે
તેથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ છે એ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તે માટે કાચ કે કાપડની છત જેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ત્રીજું છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી વાતાવરણમાં જતી રહેવી જોઈએ, પરંતુ વાતાવરણમાં ફેલાયેલા પ્રદૂષણને કારણે તે પાછી અવકાશમાં જઈ શકતી નથી. પરિણામે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન ચોથો, ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે તે જણાવો. તો ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ, એક તો આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે, પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે, હિમનદીઓ પીગળી ગઈ છે, દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિનું પ્રમાણ વધી ગયું છે, કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે, માણસો કુપોષણના શિકાર બને છે, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, દરિયાકાંઠા વિસ્તારના દેશોની જમીન ઉપર સમુદ્રના પાણી ફરી વળે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. તો આ બધા છે એ થવાની સંભાવના છે આપણને કહી છે. પાંચમું, રોજિંદા જીવનમાં કયા કયા ઉપકરણો વાપરો છો જેના થકી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે તેની યાદી તૈયાર કરો. તો આપણે રોજિંદા જીવનમાં ટ્યુબલાઇટ, એસી, ફ્રીજ, ટેલિવિઝન, બલ્બ, કમ્પ્યુટર, મોટર કાર અને હીટર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ છે એ માણસો વાપરે છે રોજિંદા જીવનમાં, જેને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. પ્રશ્ન છઠ્ઠો, પર્યાવરણ બચાવવા વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? તો પર્યાવરણ બચાવવા વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્ક દેશમાં બેઠક કરવામાં આવી હતી. હવે ખાલી જગ્યા, જો તમારી પાસે પેન કે પેન્સિલ હોય, તમે તો મોટા ધોરણના વિદ્યાર્થી છો એટલે તમને તરત છે એ ખ્યાલ આવી જાય, તો તમારા અહીંયા જવાબ છે એ ખાલી જગ્યામાં લખી લેવાનો છે. તો પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ કે ખાલી જગ્યા વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. કયા વાયુને કારણે? તો એમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. બીજી ખાલી જગ્યા, CFCનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધુ થાય છે, એટલે એમાં જવાબ આવશે ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા શું આવશે? આપણે જે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેને કારણે છે એનું ઉત્સર્જન છે એ વધુ થાય છે, એટલે જવાબમાં શું આવશે? ઇલેક્ટ્રોનિક્સ. ત્રીજી ખાલી જગ્યા, છેલ્લા 100 વર્ષમાં ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વૃદ્ધિ પૃથ્વી પર જણાય છે. છેલ્લા 100 વર્ષમાં કેટલી? તો 0.6% જે છે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વૃદ્ધિ થઈ એ જણાયું છે. ચોથી ખાલી જગ્યા, તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલી જગ્યા ઉપયોગ જરૂરી બન્યો છે. કેવો? તો અહીંયા આવશે વિવેકપૂર્ણ. જો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરશું તો સમસ્યા છે ભવિષ્યમાં ઓછી રહેશે, અને જો નહીં કરીએ અને મન ફાવે એમ જેનો ઉપયોગ કરશું, દુરુપયોગ કરશું, એટલે સમસ્યા છે શું છે? તો કે વધવાની જ છે. એટલે તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી બન્યો છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, ટૂંક નોંધ લખો. તો એમાં પહેલું શું છે કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા આવશ્યક છે? તો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે એક તો CO2નું ઉત્સર્જન કરતા સાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, વધુ વૃક્ષો વાવવા, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરવો, સજીવ ખેતી અપનાવવી, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, પરિવહનમાં સાધનોનો ઓછો ઉપયોગ કરવો, વીજળીની બચત કરવી, ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ કરવો, પાણી અને પેટ્રોલિયમ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને CNGનો વપરાશ વધારવો. આ બધા છે એ તમે મુદ્દાઓ લખી શકો. પછી બીજી ટૂંક નોંધ આવે છે ક્લાઇમેટ ચેન્જથી થનારી વિનાશક અસરો જણાવો.
તો વિશ્વમાં વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. હિમનદીઓ પીગળી ગઈ છે. દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિનું પ્રમાણ વધી ગયું છે. કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. માણસો કુપોષણના શિકાર બને છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. દરિયાકાંઠા વિસ્તારના દેશોની જમીન ઉપર સમુદ્રના પાણી ફરી વળે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે કેવા કેવા પ્રકારના આપણે પગલાં લેવા જોઈએ, કેવી કેવી અસરો થઈ છે, અને આપણે એક મનુષ્ય તરીકે આપણા દેશ માટે શું કરી શકીએ એ તમે આ પાઠનો અભ્યાસ કર્યા પછી તમને તમારા ઘરની અંદર જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એનો પણ તમે ઉપયોગ કરવામાં કરકસરપૂર્વક, વિવેકપૂર્વક ઉપયોગ કરજો, જેથી આપણે એક નાગરિક તરીકે દેશની અંદર છે એ થોડો ઘણો આપણે કંઈક દેશ માટે કરી શકીએ એવું આપણે કહી શકીએ. તો આ પાઠ છે એ તમને ચિત્ર સાથે સરસ બધું બતાવેલું છે. તો 1-2 વખત વાંચન પણ કરી લેવું, સ્વાધ્યાય પણ તમને કરાવેલું છે. તો એ સ્વાધ્યાય છે એ તમારે છે રફ નોટને એકાદ વખત લખી લેવું. ખાલી જગ્યાઓ છે એ તમારે આમાં જ જવાબ લખી લેવા, એટલે વાંચવા સમયે તમારે ગોતવું ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.